ગાય જો દર્શન કરી લીધા મંદિરે. કેમ કે 12 વાગે મંદિર બંધ થઈ ગયું એટલે હવે ચેલા 1 વાગે બંધ થાય એટલે હવે ચેલા વાગે ખુલશે? 5 વાગે ખુલે તો હવે જઈ. હાય મહાદેવ, જબરજસ્ત મંદિર બનાવ્યું. બાકી હેવી હેવી. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો ગાઈસ આજનો વ્લોગ ચાલુ કરીશ 12 વાગે. જો 12 વાગે મંદિરે દર્શન કરવા આવી ગયા છીએ. મારા બાપાને દર્શન કરી લીધા, સતીભાઈ દર્શન કરી લીધા. અને ગાઈસ આજ તો જવાનું થાય દ્વારકા અને હવે નીકળીએ છીએ 12 વાગે. ગાઈસ કન્ટિન્યુ ટુ વ્લોગમાં રહેજો. મળીએ આગળ જઈ. તો 25 ના 40 કિલોમીટર કાપી છે અને હવે ઉપસેટ પર ઉભા છીએ ચા પીવા. આ ગાઈસ જો આ બધા હાલ ઊંઘવા માંડ્યા ફૂલ જ્ઞાનમાં. ગાઈસ એક ગાડી થઈ ગયા, એક ગાડી આ બધા ઊંઘવા માંડ્યા. જેથી જાગક નહીં ચાવા પીએ તો હા નહીં ખાટલામાં એકલો કહું જગાડીએ. જો 4 વાગી ગયા છે અને હજુ તો અમે ચોટીલા પહોંચ્યા. તો ઘરે જયારે લોકો બહાર નીકળે ને જલ્દી 5 તો ઘરે જ વાગી ગયા હતા. હજુ તો 4 તો વાગી ગયા. જો 3:57 થઈ ગયા અને હજુ ચોટીલામાં એટલે દ્વારકા કમસે કમ વખતે આપણે ચેલા વાગશે ખબર? ચેલા વાગે દ્વારકા વખતે આપણે તો 8 તો વાગી જ જાણો કેવું. 8 વાગતે પહોંચી ચા પાણી કરવા ચોક ઉભારી. હવે સારી જગ્યાએ નાસ્તો બાસ્તો કરીએ. ભૂખ લાગી હવે. આ તો બધા ઊંઘી જાગે હવે બધા ઊંઘવાની. હા ગુડું તો હવે જો બે આવ્યા ને એવું હોઈ જ જવાની વાત. હા બધા ગેસ ભરાઈ દીધો છે હવે એ ગાડીમાં. હવે ને કરીએ બધા એસી તો ચાલુ રાખવી પડે નકો આદા પીલે થાય. ચોટીલા આવી ગયા છે. જો ભૂસ્યા ત્યાં થેપલા મંગાય ચાલુ કરી ખાવાનું. ગરમ ગરમ લાય તો આય બોલ. हाँ इधर बैठे हैं सब लोग. में तो फोन उठा में आई जो ચોટીલા પહોંચી ગયા અને મંદિર તો લગભગ ખુલ્લું હોય ના હોય પણ હવે બહારથી દર્શન કરીને જવા થાય. રિટર્નમાં પછી જવું ઉપર મંદિરે જવાનું દર્શન કરવા. પણ અત્યારે તો નીચેથી કરી લેવું કેમ કે દ્વારકા પછી કેટલા વાગે પહોંચાય તો પૂરી દર્શન કરીએ. અત્યારે ટંબુરામ બજાર ખુલ્લું બજાર તો ના ખુલ્લું હોય. અમુક દુકાનો ખુલ્લી હોય. લગભગ મંદિર ખુલ્લું હોય, લગભગ ના ખુલ્લું હોય. ના ખુલ્લું હોય તો બાજુ ટાઈમ નથી એટલો. જો હજુ 80 કિલોમીટર બાકી છે હજુ દ્વારકા. गाइस जो खाली गाड़ी की हालत थी आई पूरी गाड़ी देखो कैसी हो गई है. गाइस आपने गाड़ी चेंज कर ली थी. स्विफ्ट नहीं हमारी थी पहा અને સ્વિફ્ટ ગાડી જઈ છે ગેસ ભરાવા અને આપણે હજી 80 કિલોમીટર બાકી છે અને 9 વાગો આવ્યા. 12 વાગતે હજુ પહોંચ્યું જવું નાહું ધોવું ફ્રેશ થવું પહેલાં પછી દર્શન કરવા જશું. ગાઈસ કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. જો આખી રાત હોઈ ગયા ને અરે આવા જાગ્યા ચા ને વાતો નરો ઠોક ઠોક કરે નાસ્તો વાસ્તો ને હવારે ડાયરેક્ટ બ્રશ કરે. હવે આખી રાત તો નારું જે આતે ને કુતર ખાધી હો બધા ગાઈસ જો ખાલી બધાને બારેન પૂરા કરું તમે ઓલા કરો હતા કોણ અમે તો નાહી ઊંઘ્યા બકા તો આ કરીએ કોણ ઊંઘ્યું લઈ ગાઈસ બ્રશ કરી લી હવે બધા પછી ને કરીએ એકલા સીધા દ્વારકા સિવાય ચોય પુરાણ થતું નહીં. ખાલી આ હતા બધા મોટા ત્યાં હતા બધા મોટા જેવા ખાલી ત્યાં થઈ ગયા. શું કાઢા જો ના ધોવા માટે રૂમ રાખી લીધો હા. ત્યાં કે ભાઈ આખો દાડો ફરવાનું થાય એના માટે ખાલી નહીં ધોઈને ફ્રેશ થઈને નીકળી જવાનું બહાર.
પછી ચોક રૂમ રાખ્યું હારો ઊંઘવા માટે. આ તો મેં પહેલાના જમાનાની લીધા ને તે આવી ડિઝાઇન રૂમ તો પાડી વ્યવસ્થિત છે પણ શું કહ્યું નહીં તો ગયા તો તા સિટી પલંગમાં ઊંઘીને ઉતાવળી શું કહ્યું કોણ ઊંઘતું ઊંઘું રાતે એમાં ઊંઘું તું નેલ્લા ટાઈલ તાન તો કાંઈ હવે નહીં તો એને કમ્પ્લીટ થાય ને પછી જઈએ મંદિરે દર્શન કરવા માટે એવા જો આતા ના નહીં ઘણી તારી પાકી ચાલી પાડા કેટલા ઉઠાઈ લે ને કેટલા જો બધા રેડી થઈ ગયા હવે આપણે રેડી થઈ ગયા હવે જવાનું દ્વારકાધીશ મંદિરે દર્શન કરવા આ જો બધા સિંગલ દોકાન હા તો ગાઈસ જો જઈથી ગાડી વોશિંગ કરવા આપણી બ્લેક ઘોડા મિની બ્લેક ઘોડા આપણી રામ પ્યારી એ વોશિંગ થવાનું ચાલે તો ગાઈસ હવે જઈએ જોઈ લે ખાલી સુરાકા અલે સુરાકા વમથી લાયક કોમ આવી ગયા આ પહાડ તો મારી જ નહીં તો ગાઈસ જો દ્વારકાધીશ મંદિરનો મેન ગેટ એટલો બકે છે ટ્રાફિક કેવું છે આજ તો ના આવે શું કેવું ને હા ભાઈ શું કર્યો હું ટ્રાફિક ફૂલ જ છો આપણે ચોક્કસ મેળવું પડશે ને આગળ હશે બધી ગાડીઓ જાય જવા દેવું કેવું ફાઇનલી આપણે પબ્લિક ગયા છીએ ગામડાના રાજ્યમાં હવે કાંઈ જાત તો મોસમ એવું હોય ને કંઈક વાતાવરણ જો ખાલી મજબૂત છે જેમ કે ચોમાસામાં હોય ને એવું વાતાવરણ એવું ફિલિંગ થાય તો કાંઈ જો ધજાના દર્શન કરાવી દઈએ કાંઈ દર્શન કરીએ બધા ધજાના કેમ કે મંદિરમાં મોબાઈલ અલાઉડ નહીં એટલે આપણે બહારથી જે બને વ્લોગ બનાવાય બાકી અંદર તો નોટ અલાઉડ છે મોબાઈલ પાછળ આ બધા કિંજલે બધા ગેંગ અને હવે બધા આગળ છીએ તો કાંઈ જો ફાઇનલી દ્વારકાઈ ગયા સુકૂન કાંઈ કેટલી મજા આવે ને અહીંયા આવ્યા કંઈ વાત જ લાઈવ ચાલુ બગાજુ કાંઈ જો દર્શન કરી લીધા મંદિરે કેમ કે 12 વાગે મંદિર બંધ થઈ ગયું એટલે હવે ચેલા 1 વાગે બંધ થાય એટલે હવે ચેલા વાગે ખુલશે 5 વાગે ખુલે તો હવે જઈએ પેલા એકન આપણે બેટ દ્વારકા જઈએ અત્યારે બધા જ્યાં છે બજારમાં અમે ફોટા પાડવાનું ચાલે અત્યારે જો કે ફોટા પાડવાનું ચાલે 15 ચાલે એમના આપણે 16 ની પાછી એક ચમકા એકમાં બ્લોક ચાલે એના કારણથી એ ક્યાં કરી દી એ લડકી લેડો તો જઈજી પકોડી ખાવા જવું આપણે પકોડી ખાવા જવું હા લેડો જોન આવ્યો આવડતું નહીં વગાડતો એકદમ ટ્રાય તો માર ઊંઘ મારજે મહેમાન વગાડ આ બાપડો આવતો તો જતો રે દોઢ મિલી આજે પૂછ્યા થઈ જાય જોજો આ ભૂલી ખા કરું નરું જો રાજા કા વિમલ ખાયા જુબા કેસરી ને રાજા કા તો ગાઈસ સિંગલ પર કેવા માંગે ખબર બોલ દઉંગા શોર્ટ મીડિયમ આ તો YouTube માં જોઈ જ લે તો બોલના ખાલી તો ગાઈસ અમારા 3K સબસ્ક્રાઇબ થવા આવો પણ તમે બધા સપોર્ટ કરો અને જલ્દી 3K કરી દો તો જઈને દીધા હવે બધા નહીં ગયા પણ રાગે સપોર્ટ કરતા રહો હવે રાગે આગળ જશે બીજું શું તો ગાઈસ જમવા જઈએ હવે ભૂખ લાગી છે એટલે હવે જઈએ જમવા માટે તો ગાઈસ જો આ બાકા બે જણા સચિનને આઈફોન દેખે બીજા ફોટા નહીં પાડી દેતા ને તે બાકા
તો ગાઈસ બંકો બગડ્યો એ ગાઈસ મેટર થઈ ગઈ કચ્ચી નાલક સેજી ભમાવાનું સેજી જે મોર ને મોર જાય જો જમવા બેઠા પણ પબ્લિક એટલી બધી ને બખાડો બહુ થાય કઈ સંભળાતું નહીં બધા જો ટેબલ કરી ગયો અમારે બતાવીએ શું શું આવા જમવાનું તમારે ગાઈસ નહીં જોયા નહીં ગાઈસ હોટલ તો સારી છે હવે જોઈએ જમવાનું શું છે તો ગાઈસ અમે ખાવા બેસી ગયા પણ રોટલી આવી નહીં આ કઢી એક દાર બટાકાનું શાક આનું શાક કોરાનું પાપડ ખાય પાપડ ખાધો ને પછી ખાધી બંકાના ગોટા તો બંકો ગોટા મસ્ત બનાવ્યો આ સાસરી તમે ખાવા ચાલુ કરો ખાલી ખાલી બધા ખાવા ખાવાનું ચાલુ કરો ગાઈસ ખાઈ લઈએ પછી મળીએ ગાઈસ જો ખાલી ઠંડા ગંડા તો ગાઈસ આ જો ને એના છોકરાનો હેચકો તોડી નાખશે યાર પેલી બાજુ જો હેચકા ખાવાનું ચાલો યાર તો ગાઈસ જો ખાલી યાર છોકરા થઈ ગયા તો જો ગુડુ છે છોકરાનું આપણું કિચલ જોન કોર કરી કોમેડી જોન આપણે ચક્કર લાગ્યા તો ગાઈ જો ખાલી કિંજલે હા ખવડા હો ઉતરવા ના દેવો અમને એ ખાધેલું હાલત માર નીકળી જાય ગાઈ જાવ ખાધે ના જો ખાલી તો આપણો ફેવરેટ જગ્યા ઉપર પહોંચી ગયા રીલ્સ બનાવવાની ફેવરેટ મજબૂત જગ્યા હારી ગાઈસ કઈ જગ્યા કોમેન્ટ કરજો અભ્ય માતા મંદિર ચાલો ખેડા બેટ દ્વારકા અભ્યાય માતા મંદિર હા આપણે અંદર તો જતા જ નહીં ખાલી અહીંથી જ પહાવરી આપણે આ વખત તું અંદર જા જો આલી પબ્લિક તો બધી આવી જશે વિડિયો આ ઇન્સ્ટાગ્રામ ની પબ્લિક બધી અહીં આવે આપણા બાજુ રિવર ફ્રન્ટ નહીં આવે એકલા આયરો બ્રિજ બે જ ઓકે ઓકે જા તો એ આવા ગાડી બધી ચાલ નહીં જાય જો ટ્રાફિક આ લાઈવ માં ત્રણ જણા જોવા આવતા હોય હું ચાર્જ કરતા યાર અને આ પૂરી નામ વાળા છે યાર જો આપણો મસ્ત વિડિયો બનાવ્યો હોય ને હું કરો અલે આટલા તો ઓડે તો આવી ગયા નતા ને ઓરિયા તો ચાલુ કર ભાઈ બતાવો ઓડે છે બધા તમને તો આલી નાવડીએ ચેટલી બધી આવી જશે અહીંયા ભાઈ બંધ કરી દે પણ પાછી હવે ચાલુ થઈ લાગે આ તો હું કરો કે બધી પવન તો જો આવા ફોન ને પણ નાખવામાં મારા આને પક્કા જરા ઉડી ના જા ફરી આજ પવન એવો આવે ને ઉડી જવું થાય તો આ તો ખાલી जन जगत सोड़े साथ गाइस वीडियो बनाना फोन से बहुत आता है तो पाल रखना रहेगा नहीं तो वीडियो बनाएगा कैसा आप फोन जो खाली चलो वाला ठंडी है नहीं भाई जो अपना બેટ દ્વારકા દર્શન કરીને હવે ગોપી તલાવે આવ્યા છીએ દર્શન કરવા માટે અહીંયા વરસાદ છે હા માટી
ગાઈસ વરસાદ ને જો નીચે ગારો ગારો ને કૃષ્ણ ગાઈ જોઈએ એ શું ખાસ મને તો કોઈ ખબર નહીં. ખબર એ આપણો તલાવ હતું પછી આપણો મહાદેવ મંદિર હતું દર્શન કરવા જતા અમને ખબર હા. આપણા ગોપી તળાવ દર્શન કરી પાણી કિંજક લે કરવું પડે ગાય જો સિલેક્ટ મારું હા મસ્ત તળાવ નહીં કોણ નાનું ચકડું હા ગોપી તળાવ એનું નામ મસ્ત મંદિર ને એવું બધું હવે પેલી બાજુ જતા હા ચલો ચલો પેલા ગોપી તળાવ દર્શન કરીને હવે આવી ગયા છીએ નાગેશ્વર મહાદેવના દર્શન કરવા. તો ગાઈ જો ખાલી મહાદેવની મૂર્તિ કેટલી મજબૂત ને કેટલી મસ્ત મૂર્તિ છે. જબરજસ્ત નહીં બનાવી બનાવવાને હેવી ગાઈ કેટલી મજબૂત બનાવી આમ આખો નજરે પેલી થઈ જાય કેવું આપણો કારીગર નહીં પડે ગુજરાતમાં અત્યારે ચેલું ટ્રાફિક લાગે કઈ કરતા આવે છે સેજ નીકળી તો જાય મૂકો નહીં નીકળે કર હા એ મહાદેવ જબરજસ્ત મંદિર બનાવી બાકી હેવી હેવી ખાલી જો મહાદેવ મંદિર પેલું મજબૂત છે બાકી શિવલિંગ લાઈટ ચાલુ મસ્ત ફોટો આવશે. આર્યુ નાગેશ્વર ગાઈસ જો તો કા મૂર્તિ એ પૂજા જો ધોરમ ધોરાવે આગળ પકી ગયા થોડો ગાઈસ અરે જો ધોરમ ધોર થોર થોર લાઈન છે લાગે ખાલી જો મહાદેવના મંદિરે ફૂલ ટ્રાફિક છે. સામે શિવલિંગ મહાદેવનું જો ટ્રાફિક કેવું છે જો એટલું બધું નહીં મીડિયમ છે પણ તો કાંઈ જો મહાદેવના દર્શન કરી લો મસ્ત ટોરી એક બનાવી દઉં. કાંઈ જો બધા ફરીને પહાયા દ્વારકા હવે ત્યાં દર્શન કરીને હવે નીકળી હવે જોઈએ જો જવા હા નહીં કે ચાલ એને એવું લાવ્યું કશું લાઈ નહીં કઈ ફેરી જતી એ તો કોનાવાળી બંડી કીધો પછી કાંઈ હવે મારે કોઈ ખાવા જવું હોય ખાઈ ભાઈ જવાનું વિચારીએ ક્યાં બોલ રહી है बात है ना જો જમવા બેસી જશે હવે જમીન જવાન થાય તો હવે ખબર નહીં જમીન કઈ ખાવું પડે સબ્જી મંગાવી પનીર મંચુરિયન મંગાવી એમાં ભીંડીને ખાવું છું એટલે ખાય હા પેલું તો મને આલું નહીં જજી તમે બીજું શાક મુએ તો લીધું તેમના ઘરે પેલી બાજુ ના આપણે લેવાનું